નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મેઘરજ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. મગફળી કેન્દ્ર પર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. કેન્દ્ર પર ઓછા મજૂરને લઈને ખેડૂતો પરેશાન થયા છે. હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરવા મજબૂર બન્યા છે. તો ખેડૂતો દ્વારા કેન્દ્ર પર મજૂર વધારવાની માંગ કરાઈ છે. મારું નામ વેલાણી ચેતનકુમાર નારણભાઈ, શાંતિપુરા કંપા ઈપલોડા. હું અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા જે મેઘરજ તાલુકાનું જે કેન્દ્ર છે એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે તો આવેલું છું. અહીંયા જે અધિકારીઓ છે એના તરફથી સંપૂર્ણ સહકાર અને બધું જ મળી રહે છે અને કોઈ પણ જાતનો અધિકારીઓ તરફથી કોઈ પણ ઇસ્યુ રહેતો નથી. પરંતુ જે મજૂરની અછત હોવાને કારણે અમે ગઈકાલે અહીંયા આવેલા હતા. જે રાત્રિ રોકાણ આજની હાડ થીજવતી ઠંડીમાં પણ રાત્રિ રોકાણ કરવું પડે છે અમને. તો આ નંબર વાઇઝ અમે અહીંયા આવતા રહીએ છીએ. તો રાત્રિ રોકાણને લઈને જે ડિલે થાય છે અહીંયા નંબર આવવામાં અને ઠંડીમાં અમને અહીંયા રાતવાસો જે કરવો પડે છે અને માલની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે. તો વિનંતી એ જ છે ઉપરોક્ત વ્યક્તિઓને કે ગમે તેમ કરીને લેબર વધારો યા તો મજૂરની સંખ્યા વધારો, તો આ રાત્રિ રોકાણ પણ ન કરવું પડે અને શાંતિથી દિવસ દરમિયાનના કામમાં બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ શકે. નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.